રાજકોટ જિલ્લા પંચાયતની નવી બોડી માટે સેન્સ પ્રક્રિયા પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન માટે ભાજપની સેન્સ પ્રક્રિયા કોણ બનશે જિલ્લા પંચાયતના પ્રમુખ તેને લઈને ચર્ચા તેજ સેન્સ માટે આવેલા ઉમેદવારોનું ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું રોટેશન મુજબ જિલ્લા પંચાયતના પ્રમુખ માટે ઓબીસી અનામત નિરીક્ષક રાકેશ શાહ કૌશલ્ય પરમાર રાજેન્દ્ર પટેલ પહોંચ્યા જિલ્લા પંચાયત બાદ 11 તાલુકા પંચાયતની સેન્સ પ્રક્રિયા ગોંડલ પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા આજથી સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે। આજે ઉપલેટા તાલુકો અને ધોરાજી તાલુકાની સેન્સ પ્રક્રિયા હાલ ચાલી રહી છે। ત્યારબાદ જામકરણા, જેતપુર, ગોંડલ અને અમારા તમામ મંડળો, નગરપાલિકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓની સેન્સ પ્રક્રિયા છે। ત્યારે સર્વપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા વતી સમગ્ર જિલ્લાની સાણી જનતાનો આભાર માનું છું કે એમને 36માંથી 34 જિલ્લા પંચાયત સીટો, 11 તાલુકા પંચાયત સીટમાં ઐતિહાસિક જીત આપી છે। સાથે સાથે ગોંડલ નગરપાલિકાની 44 સીટોમાં ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાને ભવ્ય જીત મળી છે અને તમામ 6 નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। આવનારા સમયમાં 11 તાલુકા પંચાયતોમાં પણ ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનો સત્તારૂઢ થવાના છે અને જિલ્લા પંચાયતમાં પણ ઐતિહાસિક 34 સીટો મળી છે। ત્યારે સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને નવનિયુક્ત જે ઉમેદવારો અને અમારા જે આગેવાનો છે એમને શુભકામના પાઠવું છું।